મોટા સમાચાર પીએસઆઈ અને લોકરક્ષક ભરતીનું અંદાજિત સમયપત્રક સામે આવ્યું છે। નવેમ્બર-ડિસેમ્બરમાં ઉમેદવારોની શારીરિક પરીક્ષાઓ લેવાશે તો જાન્યુઆરી 2025માં આવશે શારીરિક પરીક્ષાનું પરિણામ। પીએસઆઈ પેપરની લેખિત પરીક્ષા જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025માં લેવાશે તો માર્ચ 2025માં પેપર 1ની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર થશે। પેપર 2ની પરીક્ષા ઓગસ્ટ 2025માં લેવાશે। પીએસઆઈ ભરતીનું આખરી પરિણામ સપ્ટેમ્બર 2025માં જાહેર થશે। લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં લેવાશે તો એપ્રિલ 2025માં લોકરક્ષકની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર થશે। લોકરક્ષકનું આખરી પરિણામ મે 2025માં આવશે। સમયપત્રક છે તે સામે આવ્યું છે। હિતલ પારેખ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, સમયપત્રક જે સામે આવ્યું છે, પરિણામ ક્યારે આવશે, પરીક્ષા ક્યારે લેવાશે, તેની તમામ માહિતી। જી ચોક્કસ એવું કહી શકાય કે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને વિદ્યાર્થીઓ પરીક્ષાનું આયોજન સારી રીતે કરી શકે એટલા માટે ટેન્ટેટિવ જે ટાઈમ ટેબલ છે એ ટાઈમ ટેબલ આપી દેવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પીએસઆઈની અને લોકરક્ષકની ભરતી જે છે એમાં અત્યાર સુધીમાં 3.5 લાખથી વધુ અરજીઓ કન્ફર્મ કરી લેવામાં આવી છે। ઓગસ્ટ માસમાં પીએસઆઈ અને લોકરક્ષકની જે ભરતી માટેની અરજી કરી શકાશે। ક્યાંક ને જોવા જઈએ તો વયમર્યાદા પાછળ જે પૂર્ણ થતી હોય એટલે કે સમય મર્યાદા પછી પૂર્ણ થતી હોય તો તેવા ઉમેદવારો માટે ઓગસ્ટમાં ફરી અરજી કરવાની પણ તક આપવામાં આવશે। એ પ્રકારની એક આખું વ્યવસ્થા પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને જોવા જઈએ તો પીએસઆઈ અને લોકરક્ષક ભરતી અંદાજિત સમયપત્રમાં નવેમ્બર-ડિસેમ્બરમાં ઉમેદવારીની શારીરિક પરીક્ષા લેવામાં આવશે અને જાન્યુઆરી 2025માં શારીરિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે। સ્વાભાવિક છે કે તબક્કાવાર પીએસઆઈ પેપર 1ની લેખિત પરીક્ષા જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન 2025માં લેવામાં આવશે અને એ જ પ્રકારે માર્ચ 2025માં લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર થશે। આ પ્રકારે તબક્કાવાર રીતે જોવા જઈએ તો એપ્રિલ 2025 લોકરક્ષક પરિણામ જાહેર કરી દેવામાં આવશે અને તેની પરિણામ જાહેર થયા પછી જે મેરિટ છે અને ઉમેદવારો અને નોકરી નિમણૂક આપવા સુધીનું ટેન્ટેટિવ ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે। જી બિલકુલ હિતલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। તો પેપર 2ની પરીક્ષા ઓગસ્ટ 2025માં લેવાશે।